સુરત શહેરમાં ખાડીપુર અને તેના પગલે ઉદ્ભવેલા જળ ભરાવાની સ્થિતિ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાડીના વહેણમાં અવરોધ ઊભા કરતા તમામ પ્રકારના નડતર સ્ટ્રક્ચરો અને વ્યવસ્થાઓને દૂર કરવામાં આવી રહી છે। મ્યુનિસિપલ તંત્ર દ્વારા બેતવા ખાડી સહિત અનેક વિસ્તારોમાં પાણીના નિકાલમાં અડચણરૂપ બની રહેલ વોટર લાઇનોને ઊંચી કરી દેવામાં આવી છે। સાથે જ નાલાના પ્રવાહમાં અવરોધરૂપ બનેલી અનધિકૃત બાંધકામો અને સ્ટ્રક્ચરોને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે। શહેરના અલગ અલગ ઝોનમાં ખાડી વહેણમાં મુક્ત પ્રવાહ જળવાઈ રહે તે માટે સતત તંત્ર કામગીરીમાં લાગી ગયું છે। તંત્રનો ઉદ્દેશ છે કે વરસાદ દરમિયાન કે પછી કોઈ પણ પ્રકારની પૂર જેવી સ્થિતિ સર્જાય નહીં અને નાગરિકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। સુરત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચલાવવામાં આવશે અને ખાડીઓના સ્વચ્છ પ્રવાહ માટે નિયમિત દેખરેખ રાખવામાં આવશે। મારું નામ સ્વાતિ દેસાઈ છે, ડેપ્યુટી કમિશનર સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન। એનો હાલમાં હું હવાલો સંભાળું છું। હાલમાં ખાડીમાં અવરોધરૂપ જે પણ દબાણ એ અનધિકૃત જે કંઈ અત્યારે સ્ટ્રક્ચર્સ છે તેને દૂર કરવાની કામગીરી ઝોન કક્ષાએથી હાલમાં કરવામાં આવી રહેલ છે। હાલમાં ભેદવાડ ખાડી પર પાઇપ કલ્વર્ટ જે હતા, જે ખાડીને પાણીને અવરોધરૂપ નડતરરૂપ હતા, જેને હાલમાં ઝોન કક્ષાએથી તેને ડિમોલિશ કરી અને પાણીના વહેણને સરળતાથી આગળ લઈ જઈ શકાય તે માટેની કામગીરી હાલ ઝોન કક્ષાએથી અત્રે કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।